નમસ્તે મિત્રો, જનરલ નોલેજમાં કંઈક નવું શીખવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો. સવાલ નંબર 1. ચાંદીપુરાનો ભારતમાં પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? A. 1985, B. 1967, C. 1965, D. 1980. સાચો જવાબ છે C. 1965. સવાલ નંબર 2. ચાંદીપુરા વાયરસ કયા નામની માખીને કારણે ફેલાય છે? A. મચ્છર, B. ઘરમાખી, C. ઈતરડી, D. ફ્લેબોટોમાઇન. સાચો જવાબ છે D. ફ્લેબોટોમાઇન. સવાલ નંબર 3. ભારતના કયા રાજ્યમાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો હતો? A. મહારાષ્ટ્ર, B. જાપાન, C. ગુજરાત, D. ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે A. મહારાષ્ટ્ર. સવાલ નંબર 4. ચાંદીપુરા રોગ શેનાથી થાય છે? A. ફૂગ, B. વાયરસ, C. બેક્ટેરિયા, D. દૂષિત પાણી. સાચો જવાબ છે B. વાયરસ. સવાલ નંબર 5. ચાંદીપુરા વાયરસનું નામ શેના પરથી રાખવામાં આવેલું છે? A. ચાંદીપુરા નામના ગામ પરથી, B. ચાંદીપુરા નામના બાળક પરથી, C. ચાંદીપુરા નામની વનસ્પતિ પરથી, D. ચાંદીપુરા નામના પ્રાણી પરથી. સાચો જવાબ છે A. ચાંદીપુરા નામના ગામ પરથી. સવાલ નંબર 6. ચાંદીપુરા રોગ કઈ ઉંમર સુધીના જોવા મળે છે? A. 15 થી 20 વર્ષ, B. 0 થી 15 વર્ષ, C. 1 વર્ષથી નાની ઉંમર, D. જન્મતાના 28 દિવસ સુધી. સાચો જવાબ છે B. 0 થી 15 વર્ષ. સવાલ નંબર 7. ચાંદીપુરા રોગના લક્ષણો જણાવો. A. ખેંચ આવવી, B. ભારે તાવ, માથાનો દુખાવો, C. બેભાન અવસ્થા, D. આપેલ તમામ. સાચો જવાબ છે D. આપેલ તમામ. સવાલ નંબર 8. ચાંદીપુરા રોગનો દર્દી કેટલા સમયમાં મોટાભાગે મૃત્યુ પામે છે? A. 48 થી 72 કલાક, B. 7 દિવસ સુધી, C. 14 દિવસ સુધીમાં, D. 1 પણ નહીં. સાચો જવાબ છે A. 48 થી 72 કલાક સુધીમાં. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.